यार तो करा यार जाने कोई ત્રાસ ગુજારતો હોય બરોબર તે ભણો છો દેખો બેટા આપણે પ્રોફિટ લોસ નો કન્સેપ્ટ 1 2 3 આપણે ચોથા કન્સેપ્ટ તરફ આગળ જઈ રહ્યા છે બરાબર દેખો અહીંયા તમને શું કહે છે ખબર 6 સફરજનની કિંમત 5 સફરજનની વેચાણ કિંમત બરાબર છે હવે દેખ લો આ જબરજસ્ત દાખલા છે આના બધા નહીં હો આપણે બી નહીં દો કે બેટા ખબર 6 સફરજનની મૂળ 5 સફરજન मान लो बेटा તમે ભાઈ લાવ્યો 6 એપલ 6 એપલ લાવ્યો કેટલા વેચ્યા બેટા 6 સફરજનની કિંમત આ 6 પ્રાઇસ છે એ કેટલાની વેચાણ કિંમત બરાબર છે 5 ની સેલિંગ પ્રાઇસ બરાબર છે કે નહીં 5 એપલની સેલિંગ આવું લખી શકું બેટા બરાબર 5 એસપી થોડું વિચાર 6 સફરજન પૈસા આપ્યા એ ભાઈ કઈ બી ધારી શકો બેટા તમને મન ગમતો ધારી શકો છો એમને કીધા સોચ કેમ ધાર્યા બરાબર આ ભાઈ 50 માં હારો 143 એમ કે બોલો બરાબર હા તો દેખ લો हवाई देख लो हाँ ई मैंने खबर पड़े बेटा हो तो देख लो 50 आई देखो बस आई जाओ बेटा 50 रुपया में 6 सफरजन लायो बराबर 50 रुपया में 6 सफरजन अब अँ देखो बेटा 5 सफरजन की सेल 50 रुपया आवे छे 5 ना આના પર મળે આવ નફો ખોટ આના પર મળે અંદર ને સવાલ થતો એને બરાબર છે 5 એસ આપણે સીમા લાવવું પડે કે 5 5 ની વસ્તુ સમજી બોલો 5 ની વસ્તુ કેટલામાં જઈ રહી હવે હવે જો ભૂલથી એમ કે સાહેબ તો છેદમાં જ કોસ્ટ પ્રાઇસ કેમ રાખી એમ હિટ માર ખાય કે નહીં બેટા એટલું બરાબર કારણ કે કોસ્ટ પ્રાઇસ પર તો શું મળે બેટા નફો ખોટ મળે કે નહીં આવા દાખલા આવે ને બેટા તો કઈ નહીં કરવાનું મારે કશું જ નહીં કરવાનું તમારે જાતે જ વિચારો દેખો બેટા 5 સફરજનને વેચવાથી જ એને 50 રૂપિયા મળી ગયા બેટા 5 સફરજન વેચવાથી જ એને 50 રૂપિયા મળી ગયા તો પેલું એક સફરજન એક્સ્ટ્રા વેચવા મળે કે નહીં 6 સફરજનની મૂળ કિંમત 50 હતી પણ 5 વેચતા જ 50 મળી ગયા આનું પોર્યું કહી દે સાહેબ એક સફરજનનો ફાયદો થયો ત્યાં 50 રૂપિયામાં લાવ્યો તો કેટલા સફરજન બેટા અરે તમારો મનગમતો શબ્દ બેટા 143 લોન ભાઈ 143 કેટલા લાવ્યા બેટા બોલો 6 અને 143 કેટલા 143 રૂપિયા ક્યારે મળી ગયા 5 જ વેચતા તો એક સફરજનની કિંમત પર કમાયો કે નહીં બેટા એમ કહું कि 5 पर 1 कमायो और साहेब बोले छे बेटा बोले छे खबर सेलिंग क्वांटिटी टूक नियम को ફરી એકવાર બોલો બેટા આ 1 કરોડ રૂપિયાનું વાક્ય છે અહીં તમારી સેલિંગ સાહેબ શું બોલી રહ્યા સેલિંગ ક્વોન્ટિટી ખોટ કાઢ લેવાનો કેટલી છે બેટા 5 અને 5 હવે એ 5 પર તમને 1 નો ફાયદો થઈ રહ્યો બધું નહીં વિચારતા આવડે તો છેલ્લે આપણી જોડે બેટા દેખ લો 4 સફરજન 5 સફરજનની વેચાણ કિંમત બરાબર છે તો 4 સફરજન કઈક પૈસામાં લાવ્યો હે 5 સફરજન કઈક પૈસામાં વેચ્યા હે બરાબર પણ મને એટલી ખબર છે કે 4 ની કોસ્ટ પ્રાઇસ 5 ની સેલિંગ પ્રાઇસ બરાબર પણ મારા સાહેબે મને કીધું શું બોલો હંમેશા કોસ્ટ પ્રાઇસ પર જ નફો ખોટ મળે તો કોસ્ટ પ્રાઇસ ક્યાં રાખવાની બોલો છેદમાં તો 4 ના છેદમાં કેટલું આવે 5 તો અહીં કોસ્ટ પ્રાઇસ કેટલી 5 5 ની વસ્તુ થઈ ગઈ
5 પરથી અહીં ભાઈ ખોટ જઈ રહી, દેખ લો કિકમ ખોટ જઈ રહી બેટા, देखो किकम खोट जई रही विचारो बेटा, 4 सफरजन मान लो लायो कोई हवी 50 रुपया कारे मळ्या बेटा, 5 वेच्या तार, 5 वेच्या तार तो सेलिंग पर ज नुकसान थई रह्युं कि नहीं, देखो 5 पर 1 નું नुकसान थयुं कि नहीं, અહીં 5 पर 1 નો फायदो थतो તમારે, થતો તો કે નહીં, બોલો ફરી એકવાર બોલું ધ્યાનથી સાંભળો, બંનેમાં સેલિંગ ક્વોન્ટિટી 5 છે, પણ અહીંયા આ દાખલામાં આ દાખલામાં ડિફરન્સ શું છે, આ દાખલામાં ડિફરન્સ એટલો છે કે ક્વોન્ટિટી મારી જોડે 5 છે, ક્વોન્ટિટી સેલિંગ ક્વોન્ટિટી મારી જોડે 5 છે, અને જ્યારે રૂપિયા નહીં આપ્યા હોય તો સેલિંગ ક્વોન્ટિટી પર જ પ્રોફિટ અને લોસ મળે, તો આના કિંમત પણ 50 સમજી લો, આની કિંમત 50 સમજી લો, લોજિક જોડાવો ને, જોડાવો કે આ 50 રૂપિયામાં 5 વેચવાથી મળ્યા, પણ અહીંયા તો હું 6 સફરજન લાવ્યો તો કે નહીં, એનો મતલબ એક સફરજન એક્સ્ટ્રા બચી ગયું કે નહીં મારી જોડે, તો એક સફરજન એક્સ્ટ્રા બચ્યું થી 5 પર 1 બચ્યું બેટા, તો કેટલું, તો 50% નફો થયો કે નહીં બેટા, એમ કહો જલ્દી બોલો. હવે અહીં આવો બેટા, અહીંયા તમે માન લો આ 50 લાવ્યો હતો અને આ બી 50 લાવ્યો હતો, મારા છોરાઓ મને એમ કહો સેલિંગ ક્વોન્ટિટી પર જ નફો ખોટ મળે કે નહીં, આ 50 રૂપિયા મને ક્યારે મળ્યા બેટા, 5 સફરજન વેચ્યા ત્યારે, પણ 4 સફરજનની કિંમત કેટલી હતી 50, તો એક એક્સ્ટ્રા મારું સફરજન જતું કે નહીં, તો મારી ખોટ જ કહેવાય કે નહીં, એમ કહું વિચાર કરો, મને 4 સફરજન વેચીને 4 સફરજન વેચ 50, અહીં 4 સફરજન નહીં થતું, પણ અહીં તો લાયો 4 સફરજન અને મળ્યા કેટલા 50, અને વેચ્યા 5 સફરજન તારે મળ્યા 50 રૂપિયા, એક એક્સ્ટ્રા સફરજન મારું ગયું કે બેટા, એમ કહું મારા સાહેબે શું કીધું હતું, સેલિંગ ક્વોન્ટિટી પર નફો ખોટ કાઢો, તો હવે બેટા બોલ 5 પર 1 વિચારતા કરું, બરાબર. અહીં તમને કઈ રીતે ખબર પડી ગઈ બેટા કે નફો છે એમ, અહીં કઈ રીતે ખબર પડી ગઈ નફો, કારણ કે 6 સફરજન તમે 50 લાયા હતા અને 5 વેચતા જ તમને 50 મળી ગયા બેટા, તમને એક એક્સ્ટ્રા સફરજન વેચવા મળ્યું, એક સફરજન તમને એક્સ્ટ્રા વેચવા મળ્યું ને બેટા, એ એક્સ્ટ્રા વેચવા મળ્યું, એ જ તો નફો. સાહેબ શું બોલ્યો, નફો અહીં કોસ્ટ પ્રાઇસ પર નથી મેળવવાનો, નફો અહીં સેલિંગ પ્રાઇસ પર, સેલિંગ પ્રાઇસ પર બી નહીં, સેલિંગ ક્વોન્ટિટી પર, સેલિંગ ક્વોન્ટિટી કેટલી છે બેટા 5 પર 1 તો 100 તો 20%. હવે અહીં વિચારો બેટા, અહીં વિચારો, દેખો આ રાકેશ યાદવ સરની બુક છે, હું રિયલી કહું છું બેટા, આ માણસ બિહાર યુપી વાળા જબરજસ્ત એક્ઝામો ક્રેક કરે બેટા, આપણે પરીક્ષામાં ગોથા જ ખાઈ આ કિમ ગણું એમ, બરાબર, આમ બાજુવાળા કે એ આયો એમ કે એવું છે ભાઈ, બરાબર, જવાબ આપણે લાવીએ તે પેલા ડાયરેક્ટ શું દેખે સેલિંગ ક્વોન્ટિટી કેટલી, બરાબર, આના કેટલા રૂપિયા 50, આના કેટલા, આ 5 વેચ્યા તાર 50 મળ્યા, પણ 4 સફરજન 50 રૂપિયા હતા, તો એક એક્સ્ટ્રા સફરજન વેચવું પડ્યું કે નહીં, ખોટ ગઈ કે નહીં બેટા, એમ કહો ઓખવા જેવું કંઈ છે જ નહીં બેટા, સેલિંગ ક્વોન્ટિટી કેટલી હતી 5, એક એક્સ્ટ્રા વેચવું પડ્યું, 5 પર 1 વધારે વેચવું પડ્યું, કેટલાનું નુકસાન થયું બેટા 20%નું, તો કોન્સેપ્ટ દિમાગમાં આવ્યો કે નહીં બેટા, બરાબર. આમ આ ચોથો કોન્સેપ્ટ શાનો હતો બેટા, બોલો તો, નફા ખોટનો, એ બી ભૂલી જાય એવા હાર કે બેટા. હવે દેખ લો બેટા, અહીંયા દેખો પાંચમો કોન્સેપ્ટ, એ પાંચમો કોન્સેપ્ટ આપણે ચોથો કઈ રીતે દેખો, જો દુકાનદાર 1 કિલોગ્રામ વસ્તુની જગ્યા પર x ગ્રામ વસ્તુ આપે ત્યારે દુકાનદાર આ બેટા ડિસઓનેસ્ટ શોપકીપર કહેવાય કે નહીં, અપ્રામાણિક દુકાનદાર કહેવાય, કઈ રીતે ખબર દેખો, હું તમને મારા ઘરના ભાવમાં જ હું મારા ઘરના ભાવમાં જ આપું છું, પહેરા છોરા છે નહીં ધ્યાન તો હોય જ નહીં એમ, એટલે આવું કે તો દેખ લો બેટા, એ શું કે ખબર, દુકાનદાર 1 કિલોગ્રામ દુકાનદાર 1 કિલોગ્રામ વસ્તુની જગ્યા પર 100 ગ્રામ વસ્તુ આપે ત્યારે દુકાનદારને, હવે દેખ લો આ બધા કન્ફ્યુઝ, 1 કિલોગ્રામના ગ્રામ 1000 આવે એટલી જ ખબર, બરાબર, પેલો 100 ગ્રામ વસ્તુ, હવે કાં તો કાટલામાં કંઈક લોચો મારતો હશે, કઈ બી કરીને એ શું કરી રહ્યો ખબર, 100 ગ્રામ ઓછું આલી રહ્યો, એનો મતલબ કેટલું આલી રહ્યો બેટા 1000 ગ્રામ, ચાલો માન લો બેટા 1000 ગ્રામના રૂપિયા છે 50, ગ્રામના રૂપિયા છે કેટલા બેટા, ચાલો મને એમ જો લાયો તો કેટલું 1000 ગ્રામ, 1 કિલોગ્રામ એટલે શું 1000 ગ્રામ, એ લાયો તો કેટલું 1000 ગ્રામ, કેટલા રૂપિયા આલ્યા એને 50, અહીંયા રૂપિયા આલેલા નથી પણ આપણે ધાર્યા બેટા, બરાબર, તો 1000 ગ્રામ લાયો તો 50 રૂપિયામાં લાવ્યો બેટા, હવે એને વેચ્યું કેટલું, રૂપિયા મળ્યા કેટલા
તો એને તો ગ્રામ એક્સ્ટ્રા મળ્યું કે નહીં બેટા? ગ્રામ એક્સ્ટ્રા મળી ગયું ને? આમ એને તો 100 ગ્રામ એક્સ્ટ્રા વેચવા મળી રહ્યું ને? હવે આવું તમારા મારા જેવા 10 જણા જોડે ગ્રામ એક્સ્ટ્રા વેચે બેટા તો 1 કિલોગ્રામ વેચીને ₹50 કમાઈ જાય કે નહીં? બરાબર? આમ તો આ ચક્કી આટાવાળા શું કરે? બરાબર? લોટ તમારો આ રીતે જ તો મારે બેટા. હા, તમને એમ લાગે કંઈ નહીં એક એમ. તમારા જેવા 20 ગ્રાહક હોય બેટા તો 20 ખેતી કરવા જ નહીં મળે. 4-5 ઘંટી જ નાખ દેવાની. સમજો બેટા. હે ને? કે ખેતી કરવાની જરૂર નથી. કેટલાના દહીણા દળાવા જતા હશે બેટા આમ. આવું છે બેટા. ઠીક લો. હવે તમે આ હીકીને પાછા ધંધો ઘંટીનો નહીં ખોલતા હારા. અહીં દેખો. તો ફરી બેટા અહીં કોઈ પૈસાની વાત છે કૌશિક? અહીં ક્વોન્ટિટીની વાત છે કે નહીં? તો ભૂલથી કહીને મને એમ પૂછે ને સાહેબ આ ક્વોન્ટિટી એટલે હું એમ તો અહીં કાકરા ગણાવી બેઠો બેઠો. બરાબર? આમ એ ક્વોન્ટિટી બેટા. બરાબર? તો બોલો હંમેશા હંમેશા નફો ખોટ બેટા પ્રાઇસ હોય તો કોસ્ટ પ્રાઇસ પર મળે. પણ ક્વોન્ટિટી હોય તો સેલિંગ પ્રાઇસ પર મળે. અરે સેલિંગ ક્વોન્ટિટી પર મળે કે નહીં? સેલિંગ ક્વોન્ટિટી કેટલી છે? એક નહીં બેટા 900 પર ભાઈએ 100 ગ્રામ માર્યું એ કેટલું કહી દીધું બેટા? ટેગુલ ભાગ્યા 9 11 નવા 99 11 નો ઘડિયો આવડતો હે કે? પાછા કે ના 11 1 ના છે કઈ તો 11 11 આવ્યું એમ કે ફેર માર ખાય કે નહીં બેટા? ત્યાં પોઈન્ટ 11 જ કહેવાય. હવે ઈ બી મારી કાઢો 1 ભાગ્યા 9 કાઢું નહીં કાઢું ને એનો વિડીયો દેખે દી એમ કે એટલું નહીં આવડતું દાહોદ વાળાને. ચાલો ઠીક છે. હવે દેખ લો આ ધુરંધર હવે દેખો આ ધુરંધર હવે ને આ એક એક્સ્ટ્રા ઓર્ડિનરી દુકાનદાર આવ્યો બેટા. તો એક્સ્ટ્રા ઓર્ડિનરી દુકાનદાર છે કઈ રીતે? બરાબર? એ પલક અહીં દેખ. બરાબર? હા અહીં એક ઝલક જશે ને બેટા ભૂલ. બરાબર? આમ જો ભૂલથી થયું બરાબર અહીં દેખો જો દુકાનદારને વસ્તુ પર 10% ખોટ મળે છે પરંતુ દુકાનદાર 1 કિલોગ્રામની જગ્યાએ 800 ગ્રામ વસ્તુ આપે છે. યાર દેખ લો કઈ રીતે બેટા દેખ લો. જો દુકાનદાર વસ્તુ પર 10%ની ખોટ મળે મારો છોરો આના પર થોડું વિચારજો બેટા. 10% ખોટ મળે એનો 10% ખોટ ગઈ એનો મતલબ 90% ને બેટા. પરંતુ દુકાનદાર 1 કિલોગ્રામની જગ્યાએ કેટલું વેચે બેટા? 800 ગ્રામ વસ્તુ વેચે તો બરાબર તો વસ્તુ આપે તો દુકાનદારને નફો કે ખોટ એમ કીધું. દુકાનદારને વસ્તુ પર 10% ખોટ મળે છે. હવે દેખ લો અને આમ રીતે 800 ગ્રામ આપે બેટા 1 કિલોગ્રામ 800 પર ખબર કે તો એ કેટલું કમાય બેટા? ટકા કમાય. હવે સાંભળજો ડાયરેક્ટ લખી નહીં આવતા પણ સામે એને 10% શું હતી બેટા? પહેલા દેખો 10% ખોટ હતી ને આમ તો 10% ખોટ હતી મતલબ આપણે એમ કરીએ તો હતું પર 10%ની ખોટ. બરાબર? 100 પર 10%ની ખોટ એટલે કેટલું થયું? 90. હવે 90 પર 25% નફો છે કે નહીં? હા તો 90 ના 25% કેટલા થાય બેટા? તો 90 ના 10% 9 ના 10% બીજાના 10% 9 આનું અડધું કેટલું બેટા? 4.5. હવે ઘણા બેઠા બેઠા વિચારતા હે બરાબર ઘણાના મગજના જ્ઞાન ઉલ્લંઘન થઈ ગયું હે કે આ 9 કેમ લખી રહ્યો એમ ગાંડો થઈ ગયો હું એમ. બરાબર? નત ગાંડો થયો બેટા. 90 ના 25% કાઢવાના છે. હું બાજુમાં એમ લખવા જાઉં 90 ના 25% ના કાઢું તો ગુણ્યા છેદમાં આમ કરવા જાઉં આમ કરે એવા 90 આ કાઢું તો આ કાઢું હા યાર એમ કરવા જાઉં બેટા હું. દેખો આને સિમ્પલ ને સરળ 90 ના 10% 9 થાય કે નહીં બેટા? 20% એટલે ફરી 9 થાય કે નહીં? 5% એટલે 9 ના અડધું 4.5 થાય કે નહીં? એટલું તો આવડે ને બેટા પોઈન્ટની નીચે. બરાબર? તો 5 9 9 18 ને બેટા 22 થાય કે નહીં? તો 22.5 થયું કે નહીં? તો 90 માં 22.5 ઉમેરો તો 12.5 થાય કે નહીં બેટા? થાય ને? અચ્છા એનો મતલબ 100 ની રકમ કેટલાની થઈ ગઈ બેટા? 112.5 એનો 12.5 આવી. આ દુકાનદાર ઘણો હોશિયાર ખબર મને મારા ઘરમાં જ 10% ખોટમાં પડી રહ્યું એમ કે. બરાબર? મને મારા ઘરમાં જ ને 10% ખોટમાં પડ્યું. બરાબર? આ તો ધંધો ચલાડવાનો એટલે વેચવું પડે એમ કે. પણ નંગ તું 1000 ગ્રામની જગ્યાએ કેટલું આલી રહ્યો? એકલો 12%. આન કહેવાય વેપારી દેખ આન કહેવાય વેપારી. બધું પડીને શું ફાયદો? બરાબર? તો વેપારીઓ નામ પકડજો બેટા. આમ અમુક તો શું કરે બેટા ત્રાજવા હોય કે ત્રાજવા એ ત્રાજવામાં કંઈક ગોઠવી દે હો. બરાબર? તમે દેખજો મોટે ભાગે ત્રાજવા અમુકના નમેલા જ હોય
હવે લેવા જોઈએ શાકભાજી વાળા જોડે લડાવવાના છો તમે 100%, હે ને? ચાલો બેટા ખબર પડી આમાં? બોલો હા કે ના બોલો? ફરી કહો બેટા, 10% ખોટ એનો મતલબ 100 ની વસ્તુ કેટલા થાય બેટા? બોલો. એવું નહીં થાય કે નહીં એમ કહું, બરાબર? 100 ની વસ્તુ કેટલા થઈ ગઈ? 90. હવે પેલો ભાઈ શું કરી રહ્યો? 800 ગ્રામ વેચી રહ્યો કેટલાની જગ્યાએ? હા, તો આપણને ખબર છે કે સેલિંગ ક્વોન્ટિટી પર આપણને નફો ખોટ મળી જાય. તો સેલિંગ ક્વોન્ટિટી કેટલી હતી? 800. નફો કેટલો થતો હતો? 200. તો એ કેટલો ઉડાવી દીધું બેટા? આને 4 25 ચોક 100, 25% ને. હવે 25% સોનાની, એવું ના, કારણ કે ઓલરેડી તેને 10% ખોટમાં જ મળી હતી ને. તો આના 25% કેટલા થયા બેટા? 22.5, હે ને? એ નહીં ગણું ને હવે કેટલું થઈ જશે બેટા? 112.5. એનો મતલબ એ માણસ 12.5 તો કમાઈ જ બેટા. શું આ ફોર્મ્યુલા કઈ ગોખવાની જરૂર છે મારા છોરાઓ? હે, હવે આ સૂત્ર પરીક્ષામાં યાદ આવે ખરું બેટા? હો ઓછા x z છેદમાં y ઓછા હો. હે, તો આ સૂત્ર યાદ આવી જતું હોય બેટા લગભગ 5-6 ના. અહીં દેખ લે બેટા. હવે અહીં દેખજો બેટા, કન્સેપ્ટ નંબર કયો આવ્યો બેટા? 5 કે 4 પત્યો કન્સેપ્ટ 5, બરાબર? આમ ચાલો દેખો બેટા, જ્યારે ટી શર્ટની કિંમતમાં 30% વધારીને નક્કી કરેલી છાપેલી કિંમત પર 20% વળતર આપવામાં આવે તો નફો ખોટ કેટલો? હવે દેખો ઘણા ધુરંધર પરીક્ષામાં ભોગ લગાડીને જાય બેટા, બરાબર? આમ જે બી હોય, બરાબર, પરફ્યુમ નાખીને આમ એક બે અટે માલવા જાય ને તો અલગ હોય. તો અંદર ગયા પરીક્ષામાં ગયા, ટી શર્ટ પર 30% વધ્યા ને 20%, ઓ 10%. આવું આવડે આપણને એમ કેવું કે 30% વધ્યા ને 20% ઘટી ગયા કે, બરાબર? આમ તો રહ્યું કેટલું? 10. ડાયરેક્ટ એટલું જ કરે, 30 ઓછા 20 કમું આવે 10, બરાબર? આમ હા દેખજો. હવે એને એનું જૂનું પુરાણું બી ભૂલી જાય આ દાખલો ગણે. કઈ રીતે બેટા દેખ લો. તો હતું બેટા માર છોરો? બોલો તો હતું, બોલો. હા, 100 પર 30% વધે બેટા 130 થાય કે નહીં? હવે આ 130 પર વળતર આલી રોક નહીં પેલો 20%, તો પેલો બેટા આના 10% કેટલા થાય? અરે વાહ, 10% 13 થાય બેટા, તો 20% કેટલા થાય? 26 થાય ને બેટા? 13 + 13 કેટલા થાય? 26. સાહેબ 13 દુ 26 કરી દેતો. અરે કઈ વાંધો નહીં બેટા. 26 તો ઘટો 26 તો 104 આવે કે નહીં? માણસ નફો ખાલી 4% જ થઈ રહ્યો કે નહીં? એ બેટા જીવનમાં યાદ રાખજો, જીવનમાં યાદ રાખજો, ક્રમશઃ વળતર આલે એની કરતા ફ્લેટ આલ દેવાનું. એમ કહો ફ્લેટ વળતર આલ દો ભાઈ, ક્રમશઃ વળતર ન તાલો. પર આમ જો તમને કહે ને 30% ફ્લેટ વળતર એમ, અને એમ લખીને આલે 15% 2 વખત વળતર આલે, સીધું હું માંગ લેવાનું? 30%, બરાબર? નહીં સમજ્યા હે ને? હા દેખજો, તમે ઘણા બધા એમ વિચારે 50-50% 2 વાર વળતર આલ દે તો ડાયરેક્ટ 100% દુકાનમાં જાઓ મફત જ મળે બધું, બરાબર? એવું નહીં મળે બેટા, હે ને? હા, યાદ રાખજો. ઓકે, ચાલો જાઓ બેટા આગળ. બોલો હવે આનું કોઈ સૂત્ર યાદ રાખવાની જરૂર ખરી માર છોરો? હે, કોઈ સૂત્ર યાદ નહીં રાખવાનું, તમારા મગજમાં ફેર મારી જાય, બરોબર? આમ એમ ઓછા નથી. હવે દેખજો, જ્યારે 500 ની કિંમત ટી શર્ટ 30% વધારીને છાપેલી 20% વળતર આપવામાં આવે તો વેચાણ કિંમત કઈ નહીં મળે. આ જ હતું, નવું એક દાખલું ઉમેરી દીધું. ચાલો, તો 30% વધારે એટલે કેટલા થઈ ગયા બેટા? બોલો 130. 20% વળતર આલ્યું તો હમણાં જ ગણ્યું બેટા, કેટલું થયું? 104. હવે મને કહો બેટા, આ મૂળ, આ છાપેલી કિંમત, આ વળતર બાદની કિંમત બોલતા આવડવું જોઈએ. હા, બરાબર? આમ હે ને? પાછા અહીં લખીને આવે એમપી, તો ઘણા મધ્યપ્રદેશ કે, બરાબર? એમપી એટલે માર્કેટ પ્રાઇસ છે બેટા, બરાબર? આમ, અને આ કોસ્ટ પ્રાઇસ છે. આ વળતર પછી ડિસ્કાઉન્ટ, પછી એલખા જાય ડિસ્કાઉન્ટ જ માંગે, હે ને? આમ તો 104. મજાની વાત છે બેટા. એને એવું કીધું 500 ની કિંમતની ટી શર્ટ પર 30% વધારે, એનો મતલબ આ 500 કોના છે બેટા? દેખો આ 500 આના છે બેટા, 5 આન જોડે 5 આન જોડે, બરાબર? 5 ચોક 500, આન જોડે 5 ગણો, માર છોરા 500 ના 30% 100 થઈ જાય. હવે તમે ગણો, દેખો 500 ના 30% કાઢો 150 થાય. દેખો 500 ના 10% કેટલા બેટા? 50, બરાબર? 20% કેટલા? 100, 30% કેટલા? 150. તો દેખ લો 650 થઈ ગયા. હવે આ 650 ના તમે 650% વળતર આલો. દેખો 10% 65 થાય, 130 થાય કે નહીં? આનામાંથી 100. પણ આ કેમ કર્યું સાહેબ? કારણ કે આ દીવાદાંડી છે માર છોરા. ચાલે તમને આ ઓરિજિનલ જવાબ નહીં હોય, આ ઓરિજિનલ જવાબ નહીં હોય બેટા. આ બામણને હિકાડી દે, આ રીતે શ્લોક બોલજે અને બધા ફેરવજે. બધા ફેર દીધું તો પૂરું બેટા, બરાબર? આમ તો આ બામણ છે આ, બરાબર? આમ હે ને? પછી આના પરથી બધું મળી જાય બેટા. આગળ હજુ બી તમારે ગણવું હોય તો મળે. આવું પેલો તમને ડિસ્કાઉન્ટ બાદની કિંમત કઈ થઈ? તો કઈ થઈ બેટા?
આના પર 10 દાખલા પેલો બનાવ, બરાબર? આમ આવડશે બેટા? તો એને હું પૂછ્યું તું મારા છોરાઓ, દેખો દેખો નહીં, એને હું પૂછ્યું તું, કઈ ગયો ને, દાખલો બી જતો રહ્યો. આ 520 પૂછ્યું તું કે નહીં બેટા વળતર પછી? બરાબર? કોઈ બે વસ્તુને સરખી વેચાણ કે મને એક વસ્તુ પર X% નફો અને બીજી પર X%, તો ઠીક, આને તો કોઈ જેવું નથી. ઓકે.